Hello students, good morning. Today we are going to start with the chapter number 8 of a unit 2 and unit 3 contingent contract. Before starting with the chapter number 8, let's have a glance of a previous topic. આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરતા પહેલાં પ્રીવિયસલી આપણે જે ટોપિક રેફર કરેલા છે એના ઉપર જરાક એક નજર લઈ લઈએ. આના પહેલાં આપણે લોકોએ જોયું હતું ચેપ્ટર નંબર 7 void agreements. Under the void agreement we have studied two topics, void agreement as well as second topic wagering agreement, wager agreement. ત્યારે પણ આપણે વાત થઈ હતી કે wager agreement and the contingent contract seems similar. I said it seems similar, but they are not similar in a nature. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ અને વેજર એગ્રીમેન્ટ બંને દેખાય છે એક સરખા, પણ એ એક સરખા છે નહીં. દેર ઇઝ અ માઇનોર ડિફરન્સ વિથ ધ થિંગ્સ. હા, અને એ જે ડિફરન્સ છે એના જ બેઝ ઉપર વેજર એગ્રીમેન્ટ્સ આર વોઇડ એગ્રીમેન્ટ્સ in eye of law, whereas contingent contract are considered as quite valid contract in the eye of law. સો આપણે લાસ્ટ જે ટોપિક જોયો હતો ચેપ્ટર નંબર 7ની અંદર વોઇડ એગ્રીમેન્ટ્સની અંદર આપણે લાસ્ટ શોર્ટ નોટ જોઈ હતી વેજર એગ્રીમેન્ટ્સ. એ જે વેજર એગ્રીમેન્ટનો કન્સેપ્ટ છે એ જ કન્સેપ્ટ કન્ટિન્યુ થાય છે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટની અંદર, બટ દેર કન્સેપ્ટ સિમિલર છે થોડો ઘણો. તમને આમ એટ અ ફર્સ્ટ ગ્લાન્સ યુ ફીલ કે both the contracts are quite similar in a nature, કે there is no difference at all between the contingent contract and the wager contract. પહેલી ગાય તમને એક પણ ડિફરન્સ દેખાશે નહીં કે ભાઈ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ એ આ છે અને વેજર એગ્રીમેન્ટ્સમાં પણ આવી જ તો વસ્તુ છે કંઈક, પણ ધો બોથ આર ડિફરન્ટ. એટલા જ માટે ટાઇટલ ઇટ સેલ્ફ સજેસ્ટ યુ, તમે જો ખાલી ટાઇટલ વાંચો વેજર એગ્રીમેન્ટ્સ અને કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ, વેજરની પાછળ એગ્રીમેન્ટ્સ લાગે છે, દેટ મીન્સ વેજર જે વસ્તુ છે એ બધા એગ્રીમેન્ટ્સ છે, કોન્ટ્રાક્ટ નથી. બિકોઝ સમવેર ડાઉન ધ લાઇન ઇટ ડઝન્ટ ફુલફિલ ધ એસેન્શિયલ કન્ડિશન ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ. જ્યારે કન્ટિન્જન્ટની પાછળ એગ્રીમેન્ટ નથી લાગતું, કન્ટિન્જન્ટની પાછળ શું લાગે છે? કોન્ટ્રાક્ટ લાગે છે. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ, દેટ મીન્સ ધ કોન્ટ્રાક્ટ, that means an agreement which is enforceable by law. This is contract. હવે before starting with the contingent contract, let's we refer the concept of wager agreements. Clear? જો contingent contract આપણે સ્ટાર્ટ કરીએ છીએ, પણ એ પહેલાં એક ખાલી એક ગ્લાન્સ લઈ લઈએ વેજર એગ્રીમેન્ટ્સના કન્સેપ્ટનો. ક્લિયર? હવે વેજર એગ્રીમેન્ટ્સની અંદર આપણે લોકોએ જોયું હતું કે ભાઈ વેજર એગ્રીમેન્ટ શું છે, તો કે એગ્રીમેન્ટ બિટવીન ધ ટુ પાર્ટીઝ બાય વિચ one promises to pay money or money's worth on a happening of the some uncertain event. Wager agreements ની અંદર શું હતું? depends on happening of some uncertain event, happening or non happening of uncertain event. So wager agreement ની અંદર એ હતું, તો contingent contract માં પણ એ જ છે. Its performance depends on to do or not to do something, does or does not happen. કોઈ વસ્તુ થશે કે કોઈ વસ્તુ નહીં થાય તો એ કરવામાં આવશે, એનું પરફોર્મન્સ એ રીતના ડિપેન્ડ છે. પણ અહીંયા હોર્સ રેસ, ગેમ્બલિંગ, આ બધા વસ્તુઓની અંદર અનસર્ટિનિટી છે. મેં ગેમ્બલિંગ કરું છું તો મને ખબર નથી કે વેધર આઈ વિલ ગેઇન ઓર નોટ. મારો લકી નંબર હું જે ડ્રો કરું છું એ નીકળશે કે નહીં મને નથી ખબર. લોટરી, વેજર એગ્રીમેન્ટ્સ, મને નથી ખબર લોટરી લાગશે કે નહીં લાગે. ક્લિયર? હોર્સ રેસ, મને ખબર નથી કે મારો સિલેક્ટ કરેલો હોર્સ છે, વેધર ધેટ હોર્સ વિલ વિન અ રેસ ઓર નોટ. ક્લિયર? સો વેજર એગ્રીમેન્ટ્સની અંદર શું હશે? ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધ હેપનિંગ ઓર નોન હેપનિંગ ઓફ અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ. તો કે તમે તરત જ એ વસ્તુ કહેશો કે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ છે એની અંદર પણ એ જ વસ્તુ છે. જો પહેલી કોમન લાઈન છે, કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ ડિપેન્ડ્સ અપોન ટુ ડુ ઓર નોટ ટુ ડુ સમથિંગ, does or does not happen.
તો આ બે વસ્તુમાં ડિફરન્સ ક્યાં આવ્યો? તે કે ફરી વેજર એગ્રીમેન્ટ્સની અંદર જાઓ અને વેજર એગ્રીમેન્ટ્સની અંદર જો લખેલું છે agreement between the two parties by which one promises to pay monies or money's worth. One promises to pay. આ વેજર એગ્રીમેન્ટ શું કામ છે? વેલિડ શું કામ નથી? વેજર એગ્રીમેન્ટ્સ આર વોઇડ ઇન નેચર. આ એગ્રીમેન્ટ વોઇડ એગ્રીમેન્ટ્સ છે, વેલિડ નથી. શું કામ એને? બીકોઝ ઓફ લેક ઓફ કન્સિડરેશન. because of lack of consideration. એનો મતલબ શું થશે કે અહીંયા શું થશે? consideration is only moving from one party to another party. say for example, હું એમ કહું કે આજે વરસાદ નહીં આવે, તમે એમ કહો છો આજે વરસાદ આવશે, તો આપણે લાગી શરત 100 રૂપીસની. યુ સેડ યસ, તો કાં તો વરસાદ આવશે ને કાં તો વરસાદ નહીં આવે. સો વેધર કાંક સિચ્યુએશન્સ કેવી થશે કે આઈ વિલ વિન, અધરવાઇઝ આઈ વિલ લૂઝ ધ 100 રૂપીસ. એવું તો પોસિબલ જ નહીં થાય ને કે વરસાદ આવે પણ છે ને નથી પણ આવતો, તો બે એકબીજાને સામસામા 100 રૂપીસ આપશું. ધીસ વિલ નોટ ગોઈંગ ટુ હેપન. આ વસ્તુ તો પોસિબલ થશે નહીં, બરાબર છે. એટલે આની અંદર શું થશે? વેજર એગ્રીમેન્ટ્સની અંદર મેજર ઇશ્યુઝ ક્યાં છે કે દેર ઇઝ અ વન વે કન્સિડરેશન્સ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, વેજર એગ્રીમેન્ટ શું કામ વેલિડ નથી? વાય ધ વેજર એગ્રીમેન્ટ્સ આર નોટ વેલિડ ઇન ધી આઈ ઓફ લો. શું કામ? વેજર છે કોન્ટ્રાક્ટ નથી બનતા. બીકોઝ પાર્ટી ડઝ નોટ હેવ એની અધર ઇન્ટરેસ્ટ ઇન ધ ઇવેન્ટ એક્સેપ્ટ ધ વિનિંગ એન્ડ લૂઝિંગ સિચ્યુએશન. વેજરની અંદર પાર્ટીને બીજો કોઈ ઇન્ટરેસ્ટ નથી એક્સેપ્ટ ધ વિનિંગ ઓર લૂઝિંગ સિચ્યુએશન. હું શરત હારીશ કે જીતીશ, એ જ વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ છે. પછી સરાઉન્ડિંગ ઇવેન્ટમાં જે થવું હોય થાય. વરસાદ પડે તો એ મને કોઈ બેનિફિટ નથી ને વરસાદ પડે તો મારું કોઈ નુકસાન નથી. મને વરસાદમાં ઇન્ટરેસ્ટ જ નથી, એ પડે કે ન પડે એમાં મારે કોઈ બીજો ઇન્ટરેસ્ટ નથી, પણ મારે તો શરત હું જીતીશ કે નહીં એ વસ્તુમાં મારો ઇન્ટરેસ્ટ છે. સો પાર્ટી ડઝ નોટ હેવ ઇન્ટરેસ્ટ ઇન એની અધર ઇવેન્ટ ઓર અ રેસ્પેક્ટેડ ઇવેન્ટ એક્સેપ્ટ ધ વિનિંગ ઓર લૂઝિંગ સિચ્યુએશન્સ. વેધર આઈ વિલ વિન ઓર વેધર આઈ વિલ લૂઝ, મને એટલી જ વસ્તુ જોવી છે, મને બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. એટલા માટે વેજર એગ્રીમેન્ટ્સ આર વોઇડ એગ્રીમેન્ટ્સ, દેટ ઇઝ નોટ એન્ફોર્સિએબલ બાય. હવે અગેન કમ ડાઉન ટુ ધ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. હવે વેજરનો કન્સેપ્ટ અહીંયા આપણે ક્લિયર કરી લીધો છે કે વેજર એગ્રીમેન્ટ્સ આર વોઇડ એગ્રીમેન્ટ્સ વિચ આર નોટ વેલિડ ઇન ધી આઈ ઓફ લો. શું કામ એને? કારણ કે અહીંયા પાર્ટી સ્ટેન્ડ ઇન વિન લૂઝ સિચ્યુએશન્સ. એટલે કે નો કન્સિડરેશન, કાં તો હું તમને 100 રૂપીઝ આપીશ કાં તમે મને 100 રૂપીઝ આપશો. દેટ મીન્સ કન્સિડરેશન મૂવિંગ ફ્રોમ વન પાર્ટી ટુ અનધર પાર્ટી ઓનલી. દેટ ઇઝ ધ વન ડિરેક્શનલ કન્સિડરેશન. આપણે આગળ પણ ચેપ્ટર નંબર 3ની અંદર જોઈ ગયા છીએ કન્સિડરેશનની અંદર કે વન ડિરેક્શનલ કન્સિડરેશન ઇઝ નોટ ઇનફ ટુ ફોર્મ અ વેલિડ કોન્ટ્રાક્ટ. વેલિડ કોન્ટ્રાક્ટ માટે વન ડિરેક્શનલ કન્સિડરેશન્સ ચાલશે નહીં. ક્લિયર? સો વેજર એગ્રીમેન્ટ્સનો આપણને કન્સેપ્ટ ક્વાઇટ ક્લિયર થઈ ગયો છે અને એ વસ્તુમાં આપણે ક્વાઇટ ક્લિયર છે કે વેજર એગ્રીમેન્ટ્સ આર અનસર્ટેન એગ્રીમેન્ટ્સ, depends on happening or non happening of uncertain future event. Future છે એટલે naturally uncertain જ છે. Uncertain future event. Here the party basically promises to pay monies or money's worth on happening of certain uncertain event. સો વેજર એગ્રીમેન્ટ્સની અંદર હોર્સ રેસ છે, ગેમ્બલિંગ છે, લોટરી છે, આ બધા જ એગ્રીમેન્ટ્સ કેવા એગ્રીમેન્ટ્સ થશે? વેજર એગ્રીમેન્ટ્સ. આટલી વસ્તુ યાદ રાખવાની. વેજર એગ્રીમેન્ટ્સ આર વોઇડ એગ્રીમેન્ટ. વોઇડ એગ્રીમેન્ટનો મતલબ શું થશે? વિચ આર નોટ વેલિડ ઇન ધી આઈ ઓફ લો. કોર્ટ એ એગ્રીમેન્ટને માન્ય રાખતા નથી. ક્લિયર? નાઉ કમ ડાઉન ટુ ધ ચેપ્ટર નંબર 8. લેટ્સ વી સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર નંબર 8 કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. હવે આપણે આ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટની અંદર શું કહે છે? તો કે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ ડિપેન્ડ્સ અપોન ધ હેપનિંગ or non-happening. That means to do or not to do something does or does not happen.
Contingent contract are different from general contract as the general contract are certain. Contingent contract are valid in the eye of law. આ contingent contract છે એ void contract નથી, valid contract છે. That means contract which are enforceable by law. Contingent contract એવા contract છે જેને કોર્ટે માન્યતા આપેલી છે, valid contract છે. હવે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટની અંદર પણ આવું છે કે ઇટ્સ ડિપેન્ડ્સ અપોન ટુ ડુ ઓર નોટ ટુ ડુ સમથિંગ, ડઝ ઓર ડઝ નોટ હેપન. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ, ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ, કન્ટિન્જન્ટ એટલે નોટ સર્ટેન. કન્ટિન્જન્સીસ આપણે રાખીએ છીએ ઇમરજન્સી. ઇમરજન્સી આપણને ખબર છે ક્યારે આવશે, એ નથી ખબર એટલે તો ઇમરજન્સી છે. ક્લિયર? સો કન્ટિન્જન્સીસનો મતલબ જ એ છે અનસર્ટેન, ખબર નથી ક્યારે આવીને ઊભી રહી જાય. ક્લિયર? સો કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ મીન્સ ધ કોન્ટ્રાક્ટ વિચ આર અનસર્ટેન. જે કોન્ટ્રાક્ટની કોઈ શ્યોરિટી નથી કે ક્યારે થશે. ટાઈમ ઓફ ધ પરફોર્મન્સ ઇઝ નોટ ફિક્સ્ડ. તમને ખબર નથી કે કોન્ટ્રાક્ટ થશે કે નહીં. એ કોન્ટ્રાક્ટ થશે તો ક્યારે થશે એ કાંઈ જ ખબર નથી. દેટ્સ વાય કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ આર ડિફરન્ટ ફ્રોમ ધી જનરલ કોન્ટ્રાક્ટ. હવે આટલું બધું મેં તમને કીધું લીગલ ટર્મમાં, પણ કાંઈ આઈડિયા એવો નહીં કે આ જનરલ કોન્ટ્રાક્ટ શું, કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ શું. લેટ્સ અન્ડરસ્ટેન્ડ વિથ ધ ઇલેસ્ટ્રેશન્સ. આપણે એક એક્ઝામ્પલ જનરલ લઈએ. મેં તમને એક કોન્ટ્રાક્ટ કીધો, મેં તમને ઓફર કરી, વુડ યુ લાઈક ટુ પરચેસ 10 books for 1000 in 1000 only? You said yes. I said okay, no issues, I will deliver the 10 books within 2 days. You said okay, no issues, on delivery of the books I will make a payment. આ એક આપણે કોન્ટ્રાક્ટ થઈ ગયો કે મેં તમને કોલ કર્યો, 10 બુક મોકલવાની વાત કરી, 1000 રૂપિયામાં જ હું તમને 10 બુક આપું છું. તમે કીધું ઓકે, નો ઇશ્યુઝ, મને આ વસ્તુ મંજૂર છે. મેં કીધું પેમેન્ટ કેવી રીતના? તમે કીધું કે વાંધો નહીં, મને એકવાર બુકની ડિલિવરી મળી જશે, સામે તમને પેમેન્ટ હું મોકલી આપું છું, પે કરી આપું છું. ક્લિયર? વન્સ આઈ રિસીવ અ બુક આઈ વિલ પે યુ. મેં કીધું ઓકે, નો ઇશ્યુઝ એટ ઓલ. તો આ કોન્ટ્રાક્ટ કેવો છે? જનરલ કોન્ટ્રાક્ટ છે. જનરલ કોન્ટ્રાક્ટ શું કામ છે? કારણ કે મેં તમને એવું કીધું છે કે આ બુક હું 10 બુક છે એ 2 દિવસમાં તમને આપી દઉં છું. 10 બુક 2 દિવસમાં આપી દઉં છું. દેટ ઇઝ ક્વાઇટ સર્ટેન વન કે હું બુક આપવાની છું, 2 દિવસમાં આપવાની છું, 1000 રૂપિયામાં આપવાની છું. દેટ મીન્સ આઈ હેવ ટુ પરફોર્મ વિધિન 2 days એન્ડ વન્સ યુ રિસીવ ધ બુક વિધિન 2 days યુ હેવ ટુ પરફોર્મ અગેન. બંને પાર્ટીએ 2 દિવસમાં પરફોર્મન્સ પૂરું કરવાનું છે. આ સર્ટેનિટી છે. બુક આપું છું, મને ખબર જ છે 2 દિવસની અંદર મળી જશે. મને સામેવાળી પાર્ટીને એ ખબર છે કે માલ મળી જશે 2 દિવસમાં, મને એ ખબર છે મને પેમેન્ટ 2 દિવસમાં મળી જશે. અને પેમેન્ટ એ શ્યોર છે 1000 રૂપીસ. ક્લિયર? મેં એવું તો કીધું નથી ને કે આઈ વિલ ડિલિવર ધ 10 books within 2 days. ઓન વન્સ યુ એક્ઝામિન ધ બુક યુ ડિસાઇડ ધ વેલ્યુ. એવું તો કાંઈ છે નહીં. આપણે ક્લિયર કટ વાત છે કે 10 બુક છે 2 દિવસમાં મળશે અને 1000 રૂપિયામાં મળશે. એવરીથિંગ ઇઝ ક્વાઇટ ડિસાઇડેડ વન, સર્ટેન છે. તો આ કયા કોન્ટ્રાક્ટ થયો? જનરલ કોન્ટ્રાક્ટ. તો કે ભાઈ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કેવા છે? કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ ઇઝ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ મેં લીધેલો છે અંડર ધ મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ એક્ટ. તો મને ખબર છે મેં જ્યારે સ્કૂટર પરચેસ કર્યું છે ધરતી હોન્ડામાંથી, મેં એક્ટિવા લીધું. પણ જ્યારે મેં એક્ટિવા લીધું છે ત્યારે મેં એની સાથે એનો ઇન્સ્યોરન્સ લીધો છે. મને ખબર છે કે આ મારું સ્કૂટર ભટકાવાનું જ છે અને મારે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાનો જ છે આટલા રૂપિયાનો. મારું સ્કૂટર ભટકાશે, કોઈ દિવસ એક્સિડન્ટ થશે કે નહીં થાય એ ખબર નથી. એક્સિડન્ટ થયા પછી પણ મારા સ્કૂટરમાં ડેમેજીસ થશે કે નહીં થાય એ મને નથી ખબર. અને કદાચ ડેમેજીસ થશે તો કેટલા રૂપિયાનો થશે એ મને કાંઈ ખબર નથી. પણ મેં ઇન્સ્યોરન્સ લીધો છે, મેડિક્લેમ. મને ખબર છે કે મને તમારી તબિયત ખરાબ થવાની છે, મને એટેક આવવાનો જ છે, ખબર છે? ના, આવવાનો જ છે તો ક્યારે આવવાનો છે ખબર છે? ના, આવશે તો મારો કેટલા દિવસનું હોસ્પિટલાઇઝેશન થશે, શું ખર્ચો આવશે, કેવું આવશે એ મને ખબર ના. અમાઉન્ટ ખબર છે મને કે કદાચ મને એટેક આવશે તો એક્ઝેક્ટ કેટલી અમાઉન્ટ મારે થશે ના, મને કશી જ વસ્તુ ખબર નથી.
ક્લિયર? સો આ કોન્ટ્રાક્ટ કેવા છે? અનસર્ટેન કોન્ટ્રાક્ટ. સે ફોર એક્ઝામ્પલ મેં મરીન ઇન્સ્યોરન્સ લીધો, મને ખબર છે કે મારું શિપમેન્ટ ડૂબી જ જવાનું છે? ના, મને નથી ખબર. મેં હાઉસ માટેનો ઇન્સ્યોરન્સ લીધો, મને ખબર છે કે મારા ઘરમાં આગ લાગવાની છે, ફાયર ઇન્સ્યોરન્સ લીધો છે તો? ના, મને નથી ખબર આગ લાગશે કે નહીં લાગે, જિંદગીભર કદાચ ન લાગે. અને લાગશે તો કેટલી લાગશે મને નથી ખબર, કે આખું ઘર બળી જશે કે પાર્શિયલ થશે, કાંઈ નથી ખબર. અને કદાચ થશે પણ ખરા તો કેટલી અમાઉન્ટનું ક્લેમ થશે એટ ધેટ ટાઈમ ઇન્સ્યોરન્સ, એ ખબર છે મને? કેટલું નુકસાન થશે અમાઉન્ટની મને ખબર? ના, એ પણ ખબર નથી. એવરીથિંગ ઇઝ અનસર્ટેન. હું તો અત્યારે મને જેટલી અમાઉન્ટ એક્સપેક્ટેડ છે એનો ઇન્સ્યોરન્સ લઈ લઉં છું. મેડિક્લેમ મને એમ લાગે કે મારે 5 લાખનો લેવો તો 5 લાખનો લઈશ, મને એમ લાગે મારે 2 લાખનો લેવો તો હું 2 લાખનો લઈશ, મને એમ થાય કે મારે 20 લાખનો લેવો છે તો હું 20 લાખનો લઈશ. એ કોન્ટ્રાક્ટ કરતા ટાઈમે એક પણ વસ્તુ સર્ટેન નથી. મને બીમારી આવશે કે નહીં આવે એ સર્ટેન નથી, આવશે તો કેટલા રૂપિયાની આવશે એ સર્ટેન નથી, અને ક્યારે આવશે એ પણ સર્ટેન નથી. સો કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ ઇઝ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. ક્લિયર? સેકન્ડ, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એન્ડ ગેરંટી. આ કયો કોન્ટ્રાક્ટ છે? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. ઇન્ડેમનિટી આપણે આ નેક્સ્ટ યુનિટની અંદર આપણે જોવાના જ છે. કોન્ટ્રાક્ટ સ્પેશિયલ કોન્ટ્રાક્ટ એક્ટની અંદર કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી અને કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટીનો મતલબ શું થશે અહીંયા? કે ભાઈ ટુ ઇન્ડેમનિફાય મીન્સ ટુ પ્રોટેક્ટ સમવન. હું તમને અહીંયા એક પ્રોટેક્શન આપું છું કે કાલ સવારે તમારા ગોડાઉનમાં આગ લાગે તો આઈ વિલ ધેર ટુ પ્રોટેક્ટ યુ. હું તમને વસ્તુ પ્રોટેક્ટ કરી દઈશ, ચલો હું તમને કમ્પેન્સેટ કરીશ. તો મને એ વસ્તુ થશે કે નહીં મને નથી ખબર. કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી, મેં ગેરંટી આપી કે તમે તમારા આન સાથે ડીલ કરો અને 5,000 રૂપિયા આપી દો, એ નહીં આપે તો હું આપી દઈશ. હવે આ કેવો છે? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. એ 5,000 નહીં જ આપે એવું જરૂરી નથી, એ 5,000 આપી જ દેશે એ જરૂરી નથી. મને ખબર નથી કે એ 5,000 2 મહિના પછી આપશે કે નહીં આપે. 2 મહિના પતી જશે પછી મને ખબર પડશે એ કોન્ટ્રાક્ટ. ક્લિયર? એટલે જ્યારે મેં ફ્રેમ કર્યો તો એટ ધેટ ટાઈમ ધ થિંગ્સ વેર અનસર્ટેન. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ્સ આર અનસર્ટેન કોન્ટ્રાક્ટ વિચ આર ડિપેન્ડ્સ ઓન ડઝ ઓર ડઝ નોટ હેપન. આગ લાગે તો ઇન્સ્યોરન્સ મળશે, શિપ પાછું નહીં આવે તો મરીન ઇન્સ્યોરન્સવાળા તમને પૈસા આપશે. તમે શિપમેન્ટ મોકલ્યું છે એ પાછું જ નથી પહોંચતું, વચ્ચે ડૂબી જાય છે તો તમને પૈસા આપશે. કંઈક વસ્તુ થશે કે કંઈક વસ્તુ નહીં થાય તો જ આ વસ્તુ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ એક્ઝિસ્ટન્સમાં આવશે, ને અત્યારે એઝ ઇટ ઇઝ ફોર્મેટેડ કોન્ટ્રાક્ટ રહેશે. કોન્ટ્રાક્ટનું ફોર્મેશન થઈ જશે પણ પરફોર્મન્સ તો ફ્યુચરમાં કોઈ અનસર્ટેન ઇવેન્ટ બનશે ત્યારે જ આવશે, એ સિવાય આવશે નહીં. ક્લિયર કન્સેપ્ટ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટનો? કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી, કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી, આ બધી જ વસ્તુઓ કેવી કોન્ટ્રાક્ટ છે? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ મીન્સ ધ કોન્ટ્રાક્ટ વિચ આર ડિપેન્ડ્સ ઓન ધ અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ. ફ્યુચરમાં કોઈક વસ્તુ થશે કે નહીં થાય ખબર નથી, થશે તો ક્યારે થશે એ ખબર નથી, અને કેમ થશે એ પણ ખબર નથી. અત્યારે રાઇટ નાઉ યુ હેવ ફોર્મ ધી કોન્ટ્રાક્ટ. અત્યારે બંને પાર્ટીએ કોન્ટ્રાક્ટ ફ્રેમ કરી લીધો છે, એનું એક્ઝિસ્ટન્સ ક્યારે આવશે? ફ્યુચર પોઈન્ટ ઓફ ટાઈમમાં. આ પહેલી વસ્તુ યાદ રાખી. ક્લિયર? અત્યારે મેં ખાલી ઇન્સ્યોરન્સ લઈ લીધો છે, તમે એક્ટિવા છોડાવ્યું એટલે તમે અત્યારે ઇન્સ્યોરન્સ લઈ લીધો છે, પણ એ ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોરન્સ કંપનીનો પરફોર્મન્સ ક્યારે આવશે? વેન અનસર્ટેન event will happen on a future point of time. Clear? બીજી વસ્તુ, contingent contract are valid contract because there is a consideration. વેજરની અંદર અનસર્ટેન જ વસ્તુ હતી પણ કન્સિડરેશન નહોતું. જ્યારે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટમાં કન્સિડરેશન્સ છે, હું મેડિક્લેમ લઉં છું તો મારે દર વર્ષે પ્રીમિયમ ભરવાનું છે, તો અત્યારે કન્સિડરેશન ઇઝ પાસિંગ ફ્રોમ ઓફરી ટુ ઓફરર.
અને જ્યારે એકી સાથે કંઈક જો મને બીમારી આવશે, હોસ્પિટલાઇઝેશન થશે, 4 લાખનો ખર્ચો આવશે, તો એ લોકો તરત પાછા મને આપશે. સો 2-way કન્સિડરેશન છે, ઇટ ઇઝ નોટ ધ 1-way કન્સિડરેશન. ફાયર ઇન્સ્યોરન્સ સપોઝ મેં લીધો છે, તો હું દર વર્ષે પ્રીમિયમ ભરું છું. 10 વર્ષ પછી મારા ગોડાઉનમાં આગ લાગે છે, તો મને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પૈસા મળે છે. દેટ મીન્સ 2-way કન્સિડરેશન્સ છે. ક્લિયર? નાઉ essential characteristics of contingent contract. એમાં ફર્સ્ટ, its performance is depends upon the happening or the non happening of the future event. જે અત્યાર સુધી આપણે એ વસ્તુ ડિસ્કસ કરી છે કે ભાઈ પરફોર્મન્સ ઇઝ નોટ સર્ટેન. જો સર્ટેનિટી હોત, આપણને ખબર જ છે, જેમ કે 10 બુક હું 2 દિવસમાં ડિલિવર કરું છું 1000 રૂપિયામાં, થિંગ્સ આર ક્વાઇટ સર્ટેન. વસ્તુ સર્ટેન છે, બુક્સ ક્વોન્ટિટી સર્ટેન છે, 10 ડેઝ સર્ટેન છે, 2 દિવસમાં ડિલિવરી આપું છું. પેમેન્ટ સર્ટેન છે, 1000 રૂપિયા. પણ અહીંયા કોઈ વસ્તુ સર્ટેન છે, તમારું સ્કૂટર ભટકાશે, એક્સિડન્ટ, વેધર યુ વિલ મીટ વિથ ધ એક્સિડન્ટ ઓર નોટ, ખબર નથી. કદાચ લાઈફ એમનેમ તમે 10 વર્ષ એક્ટિવા રાખો તો 10 વર્ષ એમનેમ વયું છે, તમે કોઈ સાથે ભટકાવા જ નહીં, એક્સિડન્ટ જ ન થાય, તમારા સ્કૂટરને ડેમેજ જ ન થાય, એવું બને. તો એક્સિડન્ટ થશે કે નહીં નથી ખબર, સ્કૂટર ડેમેજ થશે કે નહીં નથી ખબર, અને થશે તો કેટલી અમાઉન્ટનો ક્લેમ કરશો અને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી કેટલી અમાઉન્ટ તમને મળશે એ ખબર નથી. તો થિંગ્સ આર ક્વાઇટ અનસર્ટેન. સો contingent contracts are always depends on future uncertain event. Then event must be uncertain. નેચરલી હમણાં આપણે જોયું ફ્યુચર ઇવેન્ટ છે એટલે અનસર્ટેન જ છે. The event must be collateral, that is incidental to the contract. That means self-made event હોવો જરૂરી નથી. કોલેટરલ, ઇન્સિડેન્શિયલ થશે ઇવેન્ટ ત્યારે એ મળશે. સપોઝ મેં મેડિક્લેમ લીધો, તો હું હવે થોડોક ટાઈમ થયે એટલે હું મેડિક્લેમ લીધો એટલે HDFC બેંકમાં જઈને કહું છું કે ભાઈ મેં મેડિક્લેમ લીધો છે, 2-3 વર્ષ થયા, પણ હવે મને પસીનો વળે છે, મને શ્વાસ ચડે છે, એટલે કદાચ મને એટેક આવે, તમે મને અત્યારે 5 લાખ રૂપિયા આપી જ દો. કદાચ એટેક આવે તો મારે જરૂર પડે, આપી દો, અત્યારે તમે મને આપી દો, મને સિમ્ટમ્સ એવા લાગે છે, ગમે ત્યારે એટેક આવે, 5 લાખ રૂપિયા આપી દો. ના, એ વસ્તુ પોસિબલ થશે નહીં. વેન ધ ઇવેન્ટ વિલ ટેક પ્લેસ, ઇવેન્ટ થશે ત્યારે તમને મળશે. બીજું, ઇન્સિડેન્ટલ, દેટ મીન્સ નેચરલી અટેચ્ડ. સે ફોર એક્ઝામ્પલ મેં ફાયર ઇન્સ્યોરન્સ લીધો છે ગોડાઉનનો, હવે મેં આ ઇન્સ્યોરન્સ પકાવવા આગ લગાડી દીધી, ચાલશે? ના, નેચરલી ઇન્વેસ્ટિગેટ થવું જોશે. એ વસ્તુ ઇન્વેસ્ટિગેટ થશે કે નેચરલી આગ લાગી છે. ઇફ યસ, તો ને એ વસ્તુ પ્રૂવ થશે ઇન્સ્યોરન્સ કંપનીમાં કે હા ખરેખર નેચરલી જ આગ લાગી છે, બાય ડિફોલ્ટ જ આ વસ્તુને, આ રીઝનને લીધે આગ લાગી છે, પછી જ પૈસા મળશે, નહીતર મળશે. મેં વ્હીકલનો ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ લીધો છે, આગળનો મારો કાચ ખરાબ થઈ ગયો છે એટલે મારે બદલાવો છે, ઇન્સ્યોરન્સ પકાવું, એમ થોડું ચાલશે. એ લોકો પ્રૂવ કરશે, જોશે કે ખરેખર આ વસ્તુ ઇનોસન્ટલી નેચરલી થઈ છે, તો જ તમને ઇન્સ્યોરન્સ મળશે, નહીતર મળશે નહીં. સેલ્ફ મેડ હશે તો નહીં મળે. સો કોલેટરલ, ઇન્સિડેન્ટલ ટુ ધ થિંગ્સ, દેટ મીન્સ ઇવેન્ટ મસ્ટ બી નેચરલ. નેચરલ અકરન્સ થશે તો જ એ વસ્તુ મળશે, નહીતર તમને એ બેનિફિટ મળશે. Now the rules related to the contingent contract. Contingent contract depends on the happening of the uncertain future event. It cannot be enforceable until the event has happened. અહીંયા શું કહે છે કે contingent contract it's always and always enforceable when the event will take place. જો તમને અહીંયા એટેક આવશે તો જ મેડિક્લેમના પૈસા મળશે, નહીતર નહીં. સપોઝ 10 વર્ષનો મેં મેડિક્લેમ લીધો છે, 10 વર્ષ પતી ગયા, મેં 10 વર્ષ પ્રીમિયમ ભર્યું, પણ મને એક પણ બીમારી આવી નહીં આ 10 વર્ષની અંદર, તો મને પૈસા થોડાય મળશે? ના, પ્રીમિયમ ગયું. સો યાદ રાખવાનું, જ્યાં સુધી ઇવેન્ટ નહીં બને, કોન્ટ્રાક્ટ ઇઝ નોટ એન્ફોર્સિયેબલ, પ્રોમિસર ઇઝ નોટ બાઉન્ડ ટુ પરફોર્મ ધ થિંગ્સ. તો પ્રોમિસર ત્યાં સુધી પરફોર્મન્સ આપશે નહીં. જો ઇવેન્ટ બનશે તો જ કોન્ટ્રાક્ટ એન્ફોર્સિયેબલ થશે, વર્કઆઉટ થશે, નહીતર ઇટ ઇઝ નોટ.
It will not. When the performance become impossible, the contract is not enforceable. When the performance become impossible, જ્યારે પરફોર્મન્સ જ ઇમ્પોસિબલ થઈ જશે ત્યારે તો કોઈ વસ્તુ થશે. If the event is impossible, then the contract become impossible. જેમ આપણે આગળ જોયું એવી રીતના. If the time period is specified, required to perform within the particular time only. Clear? 10 વર્ષની પોલિસી હોય તો આઈ હેવ ટુ ક્લેમ વિધિન ધ 10 years ઓનલી. 10 વર્ષ પછી મારે પોલિસી લેપ્સ થઈ જાય છે, એક્સપાયર થઈ જાય છે, પછી આઈ કેન નોટ ક્લેમ. નેક્સ્ટ, નાઉ ધ ડિફરન્સ બિટવીન ધ વેજર એગ્રીમેન્ટ્સ એન્ડ ધ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. વેજર એગ્રીમેન્ટ્સ, it may not contain the reciprocal promise. Reciprocal promise, that means consideration. 100 રૂપિયા હું શરત જીતીશ તો તમે મને 100 રૂપિયા આપશો, અને હું જો શરત હારીશ તો હું તમને 100 રૂપિયા આપીશ. ક્લિયર? રેસિપ્રોકલ પ્રોમિસ નથી. ધેર ઇઝ નો કન્સિડરેશન ઇન વેજરિંગ એગ્રીમેન્ટ. વેજર એગ્રીમેન્ટમાં કન્સિડરેશન નથી એટલે તો એ વોઇડ છે. જ્યારે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટની અંદર શું છે? ઇટ કન્સિસ્ટ ધ રેસિપ્રોકલ પ્રોમિસ. કન્સિડરેશન ઇઝ ધેર. નેક્સ્ટ, એગ્રીમેન્ટ ઇઝ એસેન્શિયલી ઓફ કન્ટિન્જન્ટ ઇન નેચર. કન્ટિન્જન્ટનો મતલબ શું છે? અનસર્ટેન. વેજર એગ્રીમેન્ટ્સની અંદર ઇવેન્ટ કેવી હોવી જોઈએ? અનસર્ટેન. મને ખબર જ છે કે અત્યારે વરસાદ આવવાનો છે, વીજળી થાય છે, આ છે તે છે ને, હવે હું શરત લગાવું, વાતાવરણ ઘેરાઈ ગયું છે, વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને હું શરત લગાવું તેનો કોઈ મતલબ નથી. ઇટ્સ અનસર્ટેન. ક્લિયર? સો એગ્રીમેન્ટ ઇઝ essentially contingent in a nature. That means agreement essentially uncertain in a nature. Contingent contract may be wager in a nature. સો અહીંયા શું કહે છે? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ મે બી વેજર ઇન અ નેચર. વેજર એગ્રીમેન્ટ્સ કન્ટિન્જન્ટ તો હશે જ, પણ બધા જ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ વેજર નહીં હોય. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ વેજર નહીં હોય કારણ કે એમાં કન્સિડરેશન હશે એટલા માટે. નેક્સ્ટ, પાર્ટી હેવ અ નો અધર ઇન્ટરેસ્ટ ઇન ધ સબ્જેક્ટ મેટર ઓફ એન એગ્રીમેન્ટ એક્સેપ્ટ ધ વિનિંગ ઓર લૂઝિંગ ઓફ અ અમાઉન્ટ. ઇટ્સ અ ગેમ ઓફ ચાન્સ. વરસાદ પડે કે ન પડે, ઇટ ડઝન્ટ મેક ધ ડિફરન્સ ટુ માય લાઈફ. એ મને કોઈ ફેર નથી પડતો એમાં. મને તો ખાલી 100 રૂપિયા હું જીતું છું કે હારું છું એમાં જ મને ઇન્ટરેસ્ટ છે. પાર્ટીઝ મે હેવ અ ઇન્ટરેસ્ટ એઝ વેલ. મને સબ્જેક્ટ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટમાં યુ હેવ અ ઇન્ટરેસ્ટ ઇન સબ્જેક્ટ મેટર. કે ભાઈ હું આ કોન્ટ્રાક્ટ કરું, કાલ સવારે મને ખબર નથી કે મને મારી તબિયત ખરાબ થશે ને આઈ નીડ ટુ ગો ફોર હોસ્પિટલાઇઝેશન, પણ જો હોસ્પિટલાઇઝેશન થશે તો મારે એ ટાઈમે 5 લાખ રૂપિયાનો ખર્ચો આવશે, એકી સાથે મારે મારા પોકેટથી કાઢવા પડશે. એની જગ્યાએ હું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ થોડું ભરું તો ઇન્સ્યોરન્સ કંપની વિલ ઇન્ડેમનિફાય મી. એ મને પ્રોટેક્ટ કરશે. ક્લિયર? નેક્સ્ટ, ફ્યુચર ઇવેન્ટ ઇઝ અસેન્શિયલ ટુ ધ કોન્ટ્રાક્ટ. ફ્યુચર ઇવેન્ટ ઇઝ કોલેટરલ. ફ્યુચર ઇવેન્ટ અહીંયા શું હશે? નેચરલી અટેસ્ટેડ હશે અને ઇટ્સ નોટ ઓનલી ડિટર્મિનન્ટ. તમે ભટકાઈ જાઓ છો ખાલી એટલે તમને ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપી જ દેશે એ વસ્તુ નથી. અન્ય પેરામીટર પણ જોવામાં આવે છે. આ તો વરસાદ પડ્યો તો પૈસા આપી દીધા, ન પડ્યો ન આપ્યા, થાત થઈ ગઈ પૂરી, પણ એમાં એ વસ્તુ થશે નહીં. No other interest of either party, they just enter into a bet. They do not want to stay in a contractual relationship. There is no contractual relationship in a wager agreement. જ્યારે અહીંયા તો કેવું હશે? ઇન્સ્યોરન્સ તમે લ્યો છો તો એનું એક પ્રોપર ફોર્મ હશે, એક એગ્રીમેન્ટ હશે, વેર ધ પ્રોમિસર અને પ્રોમિસી બોથ નીડ ટુ સાઇન. એક લીગલ ફોર્માલિટીઝ પૂરી થશે. તમે ઇન્સ્યોરન્સ લ્યો તો લીગલ ફોર્માલિટીઝ પૂરું થશે કે ઓરલી તમે ઇન્સ્યોરન્સ લઈ આવો છો. ક્લિયર? સો અહીંયા વેજર એગ્રીમેન્ટ્સની અંદર ધેર ઇઝ નો કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ. ઇન અ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ ધેર ઇઝ અ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ. હિયર ઇન અ વેજર એગ્રીમેન્ટ ધેર ઇઝ અ વિન લૂઝ સિચ્યુએશન. કાં તો હું તમને 100 રૂપિયા આપીશ, કાં તો તમે મને 100 રૂપિયા આપશો. એક પાર્ટી વિન થશે, એક પાર્ટી લૂઝ. ઇન અ કોન્ટ્રાક્ટ ઓફ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ વિન વિન સિચ્યુએશન. હું અત્યારે પ્રીમિયમ 10 વર્ષ સુધી ભરું છું, પણ મને ખબર છે 10 વર્ષે મને કંઈક પ્રોબ્લેમ આવશે તો ઇન્સ્યોરન્સ કંપની મને એ રૂપિયા પાછા આપવાની છે. દેટ મીન્સ વિન વિન સિચ્યુએશન્સ. ક્લિયર? સો hereby we are completing our chapter number 8, contingent contract. Is there any doubt with the things? If you have any doubt,
then in that particular case just message me for the same. Thank you so much for this sessions. In today's sessions we have finished up with the contingent contract, essential elements of contingent contract, rules of a contingent contract, and the difference between the waiver agreements and contingent contract. In the next sessions we will start with the chapter number 9, performance of contract.